નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. આજકાલ દિલ્હીમાં હિમાંશુભાઈ પાર્લામેન્ટમાં અને પાર્લામેન્ટની બહાર અને સમગ્ર દેશમાં પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે અને તે જ્યોર્જ સોરોસ અને સોનિયા ગાંધી વચ્ચેના સંબંધનો. સોનિયા ગાંધી ખૂબ જ પાવરફુલ વ્યક્તિ છે અને યુપીએ શાસન વખતે તો એમ કહેવાતું હતું કે ડિફેક્ટો પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે મનમોહન સિંહની ફાઇલ પણ એમને ત્યાં ગયા વગર પાસ નહોતી થતી. આ સોનિયા ગાંધીના પુરાવા સહિતના એવા ડોક્યુમેન્ટ્સ ભાજપના કેટલાક નેતાઓ પાસે આવ્યા છે અને મીડિયા પાસે પણ, કે સોનિયા ગાંધીને જ્યોર્જ સોરોસ વચ્ચે આર્થિક વ્યવહારના સંબંધ હતા અથવા હજુ પણ છે. કારણ કે સોનિયા ગાંધીના એનજીઓને કઈ રીતે જ્યોર્જ સોરોસ ઇનડાયરેક્ટ ફંડિંગ કરતા હતા એ વિશે અગાઉ પણ આપણે વાત કરી છે. પણ હવે આ વિવાદ વધારે ને વધારે તીવ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને કદાચ એવું પણ થાય થોડા દિવસોમાં કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દેશ છોડીને પણ ભાગવું પડે એવા નક્કર પુરાવા જ્યોર્જ સોરોસ સાથેના સંબંધના મળી રહ્યા છે. અને જ્યોર્જ સોરોસ કોણ છે એ આપણે તો હિમાંશુભાઈ આપણને કહેશે, જાણશું પણ વધારે. પણ એ આખા ભારતમાં એનો સત્તા પલટો કરવાનું કાવતરું કરી રહ્યા છે. હિમાંશુભાઈ. વિક્રમભાઈ, લોકોને એ વસ્તુની તો ખબર છે કે જ્યોર્જ સોરોસ અત્યારે 92 વર્ષનો છે, પણ ઘણા બધાને એની પાછલી વાતો ખબર નથી. હવે જ્યાં સુધી ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ આજે ખાલી આ કાર્યક્રમની અંદર, તો જ્યોર્જ સોરોસ બહુ પહેલેથી રાઇટ વિંગ વિરોધી રહ્યા છે. યુએસની અંદર પણ કે જ્યાં જ્યાં રાષ્ટ્રવાદી સરકારો હોય એ સરકારોને ઉથલાવી નાખવાની કાર્યવાહી દુનિયાભરમાં જ્યોર્જ સોરોસ અને એની કંપનીઓએ કરી છે. હવે આની તકલીફ એ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ કેમ કહી શકાય કે જ્યોર્જ સોરોસ એવી એન્ટિટી છે કે જેના કોઈ પ્રત્યક્ષ પુરાવા તમને ભારતની અંદર નહીં મળે. કે જ્યોર્જ સોરોસની કોઈ કંપનીઓ કામ કરતી હોય, જેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રમ્પ ટાવર્સ ભારતમાં બની રહ્યા છે વ્યક્તિગત રીતે, એવી રીતે જ્યોર્જ સોરોસની કોઈ કંપનીઓ તમને મળશે નહીં. પણ એના એટલા બધા ફાઉન્ડેશન્સ મળશે કે જેના દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ભારતમાં સત્તા પલટા માટે કાવતરાઓ થયા કરતા હોય, વૈચારિક રીતે, સાંસ્કૃતિક રીતે, અને ત્યાર પછી પબ્લિકને તૈયાર કરીને એમને પૈસા આપવા સુધીનું. એટલે કે જે ચૂંટણીઓમાં વપરાતું હોય છે, કોંગ્રેસ જે આ બધી જાહેરાતો કરે છે કે અમે આ ફ્રી આપીશું, 3000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આપીશું, આમ કરીશું, તેમ કરીશું. હવે એ અને કોંગ્રેસના લોકોના ઘરોમાંથી કેટલીક પાર્ટીના સાંસદો અને મોટા મોટા નેતાઓ પાસેથી ચૂંટણી ટાઈમે 25 કરોડ, 50 કરોડ, 75 કરોડ, 150 કરોડ, 250 કરોડ ઝારખંડમાં પકડાય. એ પૈસા ક્યાંથી આવતા હોય છે? તો તે પૈસા આવે છે જનરલી આવી રીતે વિદેશી ફંડિંગ દ્વારા. પહેલા હવાલાના રૂપથી આવતા, તેની ઉપર એ થયું, પછી ડ્રગ્સથી આવવા માંડ્યા, ડ્રગ્સના પૈસા આવવા માંડ્યા, અને હવે કેટલેક અંશે બિટકોઇનના પૈસા આવે છે. હું એકાદ બે વાર કહી પણ ચૂક્યો છું કે દાવોસ ખાતે 2022માં એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક હતી. 22માં કે એના પહેલા 2 વર્ષ પહેલા, ત્યારે આ જ્યોર્જ સોરોસ નામની વ્યક્તિએ ઓપનલી કહેલું કે હું $1 બિલિયન ખર્ચવા તૈયાર છું ભારતમાં સત્તા પલટો કરાવવા માટે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી નરેન્દ્ર મોદી એટ ધ હેલ્મ ઓફ અફેર. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે આ જ્યોર્જ સોરોસ તો 94 વર્ષનો બુઢ્ઢો છે, હવે એનાથી શું થઈ શકે. પણ આપણે જ્યારે જ્યોર્જ સોરોસની વાત કરીએ ત્યારે સ્પેસિફિકલી વ્યક્તિગત જ્યોર્જ સોરોસ નહીં, જ્યોર્જ સોરોસની જે સંસ્થા છે, એટલે કે જ્યોર્જ સોરોસની વિચારધારામાં જે બીજા લોકો માને છે વિશ્વમાં, કે એમાં ભારતમાં પણ કેટલાક છે એવા સામ્યવાદી વિચારસરણી વાળા ડાબેરીઓ, આખી જે નરેન્દ્ર મોદી કાયમ કહે છે કે ખાન માર્કેટ ગેંગ, એ ગેંગના જે સભ્યો છે એ બધા જ્યોર્જ સોરોસના ફંડિંગથી જ ફૂલ્યા ફાલ્યા છે. આપણા દેશની કેટલીક વેબસાઇટો છે જે સતત એક પક્ષીય રીતે એન્ટી હિન્દુત્વનું નેરેશન ચલાવે છે, એવી વેબસાઇટોના કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે લોકો વર્ષે. ફક્ત ફીલ્ડ પર રિપોર્ટરો મોકલવાની એક નાની સ્ટોરી પણ હોય તો પણ એ લોકો 2 લાખ 3 લાખ રૂપિયા ખર્ચીને 2 પેરેગ્રાફ જેટલા લખવા માટે પણ ફ્લાઇટમાં અને કેમેરામેનને, ફોટોગ્રાફર, રિપોર્ટરને મોકલે છે. આ બધા પૈસા ક્યાંથી આવે છે? એમની કન્ડિશન એક જ હોય છે, તમારે તટસ્થ પત્રકારિત્વ નહીં કરવાનું.
તમારે એન્ટી હિન્દુત્વ, એન્ટી બીજેપી, એન્ટી મોદી, એન્ટી આરએસએસ સ્ટેન્ડ લેવાનું, તો જ તમને પૈસા મળશે. એટલે તટસ્થ પત્રકાર, હા ચાલો ટીકા ભાજપની કરો, સંઘની કરી, નરેન્દ્ર મોદીની કરી, પણ સામે તમે બીજા પક્ષોની પણ તમારે બેલેન્સ રાખવું જોઈએ. એમની પણ જે વ્યાજબી તત્વો એને ટીકા કરવી જોઈએ. આ બધી જ વેબસાઇટો તમે જુઓ કે કેટલીક આર્થિક જે સોરસ ફંડેડ એનજીઓસ છે, એ બધાની કામગીરી જુઓ, તો આખું એમ લાગે કે આમણે બાંગ્લાદેશ જેવું વાતાવરણ અહીંયા ઊભું કરવું છે. એટલે ખાલી બાંગ્લાદેશ અને ભારતની વાત નથી ભાઈ, આખા વિશ્વમાં આ જ વસ્તુ કરી રહ્યા છે. આખા વિશ્વમાં એનું કારણ છે કે આ જોર્જ સોરોસ એન્ડ ગેંગ છે ને, જેને આપણે વોક કહીએ, અને એ લોકો માને છે કે વિશ્વ એક એન્ટિટી છે, દેશની બોર્ડર નહીં હોવી જોઈએ, રાષ્ટ્રવાદ જેવી કોઈ વાત જ નહીં હોવી જોઈએ. આ માન્યતામાં માનનારા અને વોક એલજીબીટીક્યુ, કે હું પુરુષ છું કે સ્ત્રી, એ હું સવારે એમ કહી શકું કે હું પુરુષ છું, રાતના એમ કહી શકું હું સ્ત્રી છું. આવી બધી વિચિત્ર માન્યતાઓ માનવા વાળા આ બધા જોર્જ સોરોસ એન્ડ કંપની. સોરોસ એક નામ છે કે જેનું લગભગ 8% આમાં હોલ્ડિંગ છે. વિશ્વના ડીપ સ્ટેટમાં 8%નું હોલ્ડિંગ જોર્જ સોરોસ એન્ડ કંપનીઝનું છે. પણ એ સિવાય અત્યારે નવું ડીપ સ્ટેટ જે છે આખું, તે ટેક બેઝ છે. એ ડીપ સ્ટેટ એની સાથે સંકળાયેલું નથી. હવે સોનિયા ગાંધી અહીંયા ક્યાંથી આવે? તો એક વસ્તુ સ્પષ્ટ કરી દઈએ આપણે લોકોને, કે જે સમયે યુપીએનું શાસન હતું 10 વર્ષ માટે, અને એ પહેલાના 10 વર્ષ, કે રાજીવ ગાંધીના ગયા પછી ઘણા લોકો તો એવી પણ વાતો કરે છે વિક્રમભાઈ, કે જે દિવસે સોનિયા ગાંધીના લગ્ન રાજીવ ગાંધી સાથે થયા, તે દિવસથી જોર્જ સોરોસનો પ્રોજેક્ટ ઇન્ડિયા શરૂ થયો હતો. હવે તો હું આ બહુ મહત્વની વાત કરું છું. એટલે કે જોર્જ સોરોસ અને ડીપ સ્ટેટનું એક પ્લાન્ટ, એક માણસ ભારતમાં મૂકવામાં આવ્યું હતું ખૂબ જ ઉચ્ચ સત્તા સ્થાને, અને તે સોનિયા ગાંધી છે. રાજીવ ગાંધીનું અકાળે અવસાન થયું, ત્યાર પછી રાજીવ ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશનની જે સ્થાપના થઈ, તેનું ફંડિંગ સૌથી પહેલું ક્યાંથી આવ્યું? તો ત્યારે સોનિયા ગાંધીએ જે વિદેશ યાત્રાઓ કરી, ખાસ કરીને યુએસ, અને ત્યાંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઇનિશિયલ ફંડિંગ આવ્યું સોરોસની સબસિડરી કંપનીઓમાંથી. એમનું નામ છે ઓપન સોસાયટી ફાઉન્ડેશન, જે OCCRP સાથે સંકળાયેલી છે. હવે આના પુરાવા લોકોને મળી આવે છે. હવે ત્યાર પછીથી એ ફાઉન્ડેશન જેવી રીતે ભારતમાં એની જે રૂટ પકડતું ગયું, અને સોનિયા ગાંધી માટે એક તકલીફ આવી ગઈ. કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે જે ઇન્ટરનલ વિરોધ ભારતના રાજકારણમાં થયો, કે વિદેશી મૂળની મહિલા દેશની વડાપ્રધાન ન બની શકે, એટલે સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન ન બની શક્યા. આનો રસ્તો શું કઢાયો? આનો રસ્તો એ કઢાયો, વિક્રમભાઈ એક જ સેકન્ડ, અને હું તમને આપી દઉં છું પાછું ભાઈ, કે એમણે NSC સ્થાપી, નેશનલ એડવાઇઝરી કમિટી, જે ભારતીય કેબિનેટની ઉપર બેસતી, અને NSCના ચેરપર્સન કોણ હતા? સોનિયા ગાંધી. એટલે તમે જે કહ્યું કે દરેક વહીવટી પોલિસીની જે પણ ફાઇલ હોય, તે બધી ફાઇલો મનમોહન સિંહ સાઇન કરે પછી સોનિયા ગાંધીની અપ્રુવલ વગર તે પોલિસી બની શકે નહીં. અને NSC ભારતીય કેબિનેટ કરતા મોટી હતી. 2004 થી 2014ના સમયગાળામાં આપણે જોયું છે કે હર્ષ મંદર જેવા લોકો એના સભ્ય હતા, કે જે સંપૂર્ણપણે લેફ્ટિસ્ટ લિબરલ્સ હતા, અને એની અસર ભારત પર જોવા મળી છે આપણને. અને ત્યારથી આ જોર્જ સોરોસ સાથેનું કનેક્શન શરૂ થયું. હવે મજાની વાત એ છે કે જોર્જ સોરોસના રૂટ તમે જુઓ, જન્મ ક્યાં એનો? જી, હવે હેમાંશભાઈ, આપણે હમણાંની પરિસ્થિતિની વાત કરીએ તો એક ભાજપમાં એક થોડો અલગ એનું એપ્રોચ નજરે આવ્યો છે હમણાં, કે પહેલી વાર ભાજપ ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યું છે. આપણે ક્રિકેટની જાર્ગનમાં કહીએ તો અત્યાર સુધી ભાજપે હંમેશા જે સાંસદના બંને સત્ર આપણે જોયા, બંને જે સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં જોયું, તો ડિફેન્સિવ હંમેશા એપ્રોચ રહ્યો. આ પહેલી વખત ભાજપના
કેટલાક સાંસદોને સૂચના આપવામાં આવી છે કે તમે જ્યોર્જ સોરોસના સોનિયા ગાંધીના સંબંધો વિશે સંસદમાં અને સંસદની બહાર પણ પ્રદર્શન કરો. અને કોંગ્રેસ ડગાઈ ગઈ છે આનાથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ એમ માનતા હતા કે ભાજપ આ બાબતે ઉહાપો નહીં કરશે, એટલે એમનું જૂનું એક પીપળું જે અદાણી અંબાણીનું વગાડતા હતા એ ચાલુ રાખ્યું. હમણાં પાછું અંબાણીનું બંધ કરી દીધું છે, કંઈક સેટિંગ થઈ ગયું હશે એ લોકો સાથે. બાકી હા, એ લગ્ન સમયે થયું છે. હા, એટલે કંઈક સેટિંગ હશે. પણ એ લોકોને અદાણી સામે એટલા માટે વાંધો છે કે સફળ બિઝનેસમેન છે અદાણી. અદાણી ગ્રુપ આખા વિશ્વમાં ભારત વતી કામ કરે છે અને લાખો લોકોને રોજગારી આપે છે, ડેવલપમેન્ટ કરે છે, દેશની અર્થવ્યવસ્થા સંભાળે છે. બીજું, અદાણી ગ્રુપના શેર ડાઉન થાય તો શેર બજાર પર બહુ મોટી અસર થાય છે. એ પણ સોરોસ અને કંપની એને રાહુલ ગાંધી અને કંપનીને ખબર છે. એટલે જ વારંવાર આ ગતકડા કરવામાં આવે છે, ખોટા સમાચારો સ્પ્રેડ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો હમણાં જે લોકસભા અને રાજ્યસભાનું જે સત્ર ચાલી રહ્યું છે હિમાંશુભાઈ, એની અંદર તમે જુઓ તો તમને આમાં ભાજપના એપ્રોચમાં કેવા કેવા પ્રકારના ફેરફાર દેખાય છે? જમીન આસમાનનો ફરક દેખાય છે. અને એનું કારણ એ છે કે હવે પછીના 5 થી 10 વર્ષની અંદર, હું જે રાજકીય સમીક્ષાની દ્રષ્ટિએ જોઉં છું, અને 5-10 વર્ષની અંદર આ 50 દિવસ ભાજપને એવા મળ્યા છે, ભારત સરકારને એવા મળ્યા છે કે જે દરમિયાનમાં એ લોકોને જે પણ કરવું હશે તે કરી શકશે. અને એને કારણે આ ફ્રન્ટ ફૂટ બેટિંગ થઈ રહી છે. કારણ એનું સૌથી દેખાતું કારણ એ છે કે એકવાર સત્તા પલટો થઈ ગયા પછી બધું ભારત સરકાર તરફી, કે એટલીસ્ટ ભારત વિરુદ્ધ કામકાજ નહીં ચાલે. ભારત સરકાર તરફી કેટલું થશે એ નથી કહી શકતા આપણે. યુએસમાં સત્તા પલટો થયા પછી ભારત વિરુદ્ધ કંઈ નહીં થઈ શકે. કે આપણી સામે જે સતત આડકીલી રૂપ જે કાર્ય અત્યારે વિપક્ષ અને જ્યોર્જ સોરોસ જેના દ્વારા કરી રહ્યા હતા, તે હવે નહીં થઈ શકે. અને એટલે છેલ્લે ફ્રન્ટ ફૂટ પર રમીને આ સ્લોગ ઓવર્સ, જેને T20 મેચમાં આપણે સ્લોગ ઓવર્સ કહીએ ને, છેલ્લી 3 ઓવરમાં મરાય એટલા રન મારી લેવા, અને એ નીતિ અત્યારે ભાજપે અપનાવી છે. અને એને કારણે એ લોકોને એવું લાગે છે કે અત્યારે જો મારીને, એટલે બેટિંગ કરીને અત્યારે જો વિપક્ષને અધમું કરીશું આપણે, તો એ વિપક્ષ આવતા 5 વર્ષ 7 વર્ષ આપણી સામે ફરી ઊભો નહીં થઈ શકે. અને આ મને તો રાજકીય કારણ તો આ દેખાય છે. અને બીજું એક કારણ જે મને જે અત્યારે દેખાઈ રહ્યું છે તે એ દેખાઈ રહ્યું છે કે વિશ્વભરમાં ચારે તરફ નવા કોન્ફ્લિક્ટ ઝોન્સ, યુદ્ધની જગ્યાઓ ઊભી કરાઈ રહી છે. હવે તમે જુઓ કે સિરિયા સાથે આપણને સીધું લાગતું પડતું કંઈ નથી, પણ સિરિયામાં જે વસ્તુ ચાલી રહી છે એનાથી ભારતને કોઈ ગેરફાયદો નથી. મિત્રો, એક વસ્તુ સમજી લો કે ભાજપ અત્યારે ફ્રન્ટ ફૂટ પર સ્લોગ ઓવર્સ રમી રહ્યું છે, વિપક્ષ સાથે સ્લોગ ઓવર્સ રમી રહ્યું છે. અને એમ નહીં માનતા કે અદાણી નથી રમી રહ્યા, અદાણી પણ રમી રહ્યા છે. એ પણ કઈ રીતે, હું તમને જરાક વારમાં કહી દઉં. પહેલા ભાજપની વાત કરીએ તો ભાજપે તો એક વસ્તુ નક્કી કરી છે કે હવે આ જે 45 દિવસનો વિન્ડો છે તે આવતા 5 વર્ષમાં એ લોકોને વિપક્ષ સાથે ડીલ કરવા માટે ક્યારેય નહીં મળનારો સુવર્ણ સમય છે. એટલે સતત વિપક્ષ ઉપર આક્રમણ ચાલુ રાખવું એ ભાજપની નીતિ રહી છે. અને એટલે જ તમે જોશો કે ભારતીય રાજકારણના 70-75 વર્ષના ઇતિહાસમાં ક્યારેય પાર્લામેન્ટ હાઉસની અંદર કોઈ પણ રાજકીય પક્ષે ડીપ સ્ટેટની વાત નથી કરી. ડીપ સ્ટેટ હંમેશા અસ્તિત્વમાં હતું, છતાં એની કોઈએ વાત નથી કરી જે ભાજપ ખુલ્લામાં કરી રહ્યું છે. એનું કારણ એક જ છે. હા, હવે બોલો આપણે બોલો. હિમાંશુભાઈ, આપણે આ તબક્કે થોડી ભાજપ અને એના જે સ્પોક્સ પર્સન છે એ લોકો કઈ રીતે આખી પરિસ્થિતિને એપ્રોચ કરી રહ્યા છે અને કઈ રીતે દેશ આખામાં એક સાચી હકીકત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ વિશે પણ થોડી હું જે જાણું છું એ પ્રમાણે કે દરેક જે એના મુખ્ય પ્રવક્તા છે ભાજપના રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા, એમને એક સૂચના આપવામાં આવી છે કે તમે અત્યાર સુધી બચાવ કરતા હતા, હવે બચાવ નહીં કરો, તમે કાઉન્ટર એટેક કરો. એટલે રાહુલ ગાંધીની અને સોનિયા ગાંધીની અને પ્રિયંકા વાડ્રાને જે કૌભાંડો છે, જે એ લોકોએ ગેરરીતિઓ કરી છે, એને પિનપોઈન્ટ કરીને નામ સાથે તમે સંસદની અંદર અને સંસદની બહાર બધી રીતે તમે એને ઉઘાડા કરો. અને હું માનું છું કે આ ભાજપનું આ એટેક જોઈને મોટા ભાગે તો સોનિયા ગાંધી અંદરથી થથરી ગયા છે. કારણ કે એમને આ ઉંમરે કઈ કોર્ટમાં ધક્કા ખાવાના કે કઈ પોલીસ કાર્યવાહી થાય તો પરવડે એમ નથી. અને રાહુલ ગાંધી
ના સલાહકારો તો એટલા બધા ઝેરીલા છે કે રાહુલ ગાંધીને ઊંધા પાડવાની કોશિશ વધારે કરતા એવું આપણને લાગે. એટલે હવે આ જોઈએ હવે આપણે હવે આનું શું થાય છે હિમાંશુભાઈ. પણ તમે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.